આજે તો અમે નીકળી ગયા 70 કરોડનું હેલિકોપ્ટર લઈને મારા ભાઈઓ સાથે ગોપનાથ તરફ। તો આ બાજુ રોહિતભાઈ ઊભા છે। રોહિત કે જયંતીને પણ લઈ લો। જયંતી કે ધીરો હોતી અહીંયા બેઠો છે। આ બાજુ વાંઢા પાલટી બેઠી છે અને જ્યારથી સુરેશભાઈ બેઠા ત્યારથી તો ફોનમાં ચાલુ હોય। સુરેશ કે આપણે હંધા ક્યાં જઈએ? પછી તો આ બાજુ વાંઢાવે તો લૂડો ચાલુ કરી દીધો। એક ભાઈ તો કે મારાથી કાંઈ થતું જ નથી। ઓલો રોહિત કે હું હંધાને મારી જો આમ ટેકનોલોજી। પછી તો અમે આવી ગયા ગોપનાથ। આવતા પહેલા જયંતીએ લઈ લીધું બેટ। જયંતી કે મારે આ બેટ લેવું પડશે, લાવો હું ટેસ્ટ કરી લઉં। ઓલો ધીરો કે તારું કામ નથી, મને દઈ દે ને નીકળી ગયો। મારે સહી હોતા હાલો ભાઈ થઈ ગયું, હું તો જાઉં છું ગોપનાથ દર્શન કરવા। આપણે પછી આવી ગયા દાદાના ફૂલની વિધિ કરાવવા માટે। આ બાજુ ગોરદાદા વિધિના શ્લોક બોલતા હતા અને આ બાજુ મામા હાથ જોડીને બેઠા હતા। ગોરદાદા શ્લોક બોલતા હતા। કેવા શ્લોક બોલે છે તમને સંભળાવી દઉં, સાંભળો। વિષ્ણુ ભગવાન પાગે જાઓ, વિષ્ણુનારાયણ દેવતાભ્યો નમઃ, અગ્નિનારાયણ દેવતાભ્યો નમઃ, દીપનારાયણ દેવતાભ્યો નમો નમઃ। પછી તો આપણે વિધિ કરીને આવી ગયા દરિયા તરફ રીલ્સ બનાવવા માટે। તો 1-2 રીલ્સ બનાવી અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ પણ કરી છે, જોઈ લેજો। પછી તો અમે થાકી ગયા, ત્યારે લાગી હતી ભૂખ એટલે આવી ગયા અમે જયંતીભાઈ લાલુભાઈ હાંધાઈ ડોડા ખાવા માટે। પણ તો ચાલો તમે પણ ડોડા ખાવા। અમે ડોડા ખાઈ લઈએ, ડોડા કેવડા છે તમને બતાવું। જો આવડા ડોડા છે એટલે ચાલો અમે ડોડા ખાઈ લઈએ। એકલા ખાવશો તો ચાલો બધા ડોડા ખાવા માટે। તો મળશું હવે આપણે નવા મિની વ્લોગમાં। ત્યાં સુધી બધા ફોલો કરતા જજો।